જે 7-8 જાતના કોબરા હોય છે એમાંનો આ એક કોબરા છે. આ સ્પેક્ટિકલ જેમાં કાઢી આપશો. અત્યારે છે ને નાની રાસલી ગામે આવેલા છે. ત્યાં ઘરની અંદર આ પાટિયા મૂકેલા છે. એમાં કંઈક સાપ દેખો દીધો છે. આપણને ટેલિફોનિક જાણ થઈ એટલે એઝ અ રેસ્ક્યુઅર વન્યજીવ રક્ષક આપણું કામ છે કે કોઈ પણ જીવ એને બચાવવાનું અને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવાનું. અત્યારે આપણને કોલ થ્રુ ટેલિફોન જે થઈ જાય તો આપણે અહીં પહોંચી ગયા છે. જોઈએ શું છે અત્યારે આવા જીવજંતુ ઘરની અંદર આવી જતા હોય એટલે આપણને ટેલિફોનિક જાણ થાય અને આપણે પહોંચી જતા હોય. જોઈએ હવે શું કન્ડિશન થાય વધારે પછી રેસ્ક્યુ કરી. છેલ્લા પાટિયા છે ને તો અત્યારે આપણે એટલે આ નાગ છે એને રેસ્ક્યુ કરી લીધો છે. ગુજરાતીમાં નાગ કહેવાય, અંગ્રેજીમાં કોબરા કહેવાય અને અહીંની દેશી ભાષા જે છે લોકલ લેંગ્વેજ એમાં ટેણીઓ કહે છે અને ફૂફાળો પણ કહે છે આને. તો સાઇઝમાં નાનું છે એટલે સમજો કે ફિમેલ છે એટલે કે નારી કોબરા કહેવાય. જે નાગ હોય એ પ્રમાણમાં મોટો હોય અને નારી હોય એ નાની હોય. તો આ નારી છે એટલે નાની હોય અને નર ખૂબ જ મોટો એવો હોય. નારી સાઈઝમાં નાની હોય. જે 7-8 જાતના કોબરા હોય છે એમાંનો આ એક કોબરા છે. આ સ્પેક્ટિકલ કોબરા છે. આ ડિસ્ટ્રિક્ટમાં જે કોબરા જોવા મળે છે બે ટાઈપના જોવા મળે છે. એક બ્લેક હોય છે ને એક સ્પેક્ટિકલ. તો આ વિડીયોમાં આપ દ્રશ્યમાન થતું જોઈ શકતા હશો. સ્પેક્ટિકલ છે એના પાછળ જે ચિહ્ન છે એને સ્પેક્ટિકલ કહેવામાં આવે છે. તો અત્યારે આપણે આ પાટિયાની અંદર આ જે ફિમેલ કોબરા એટલે કે નારી છે એ આવી ગઈ હતી અને આપણે રેસ્ક્યુ કરી લીધી છે. તો આની ઓળખ એ છે કે પાછળ સ્પેક્ટિકલ હોય એટલે ચિહ્ન હોય. તો આ સાપ ખૂબ ઝેરીલો હોય તો આનાથી દૂર રહેવું જોઈએ. આની જોડે કોઈ પણ જાતનો અડપલો ના કરવો જોઈએ. પ્રશિક્ષિત અમારી જેવા વન્યજીવ રક્ષક રેસ્ક્યુઅર હોય એને બોલાવીને રેસ્ક્યુ કરાવવો જોઈએ. બાકી આની જોડે બહુ માથાકૂટ ના કરવી. આ બચકું ભરે તો ખૂબ ખર્ચો થઈ જાય અને માણસ બચે ના બચે એની કોઈ કન્ડિશન ગેરંટી હોતી નથી. એટલે દૂર જ રહેવું જોઈએ. ઘરની અંદર આવી ગયો તો આપણે રેસ્ક્યુ કરી લીધો છે અત્યારે આ ફિમેલ કોબરાને. મારી ગાડી ખોલી નાખાય. તો હવે આ જે ફિમેલ કોબરા જે છે એને આપણે રેસ્ક્યુ કરી લીધી અને હવે એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા માટે આ ડબ્બામાં મૂકી દઈશું. જ્યાં બિલકુલ માણસ વસવાટ ના હોય, નોન રેસિડેન્ટ એરિયા હોય, જ્યાં કોઈ પણ પ્રકારનો રહેણાંક વિસ્તાર ના હોય એવી જગ્યાને મુક્ત કરી દઈશું. કેમ કે
આ જે જનાવર છે એ ઘરોની અંદર ઉંદર આવતા હોય, દેડકા આવતા હોય એની પાછળ આવી જતું હોય, એટલે અને રેસ્ક્યુ બાદ એવી જગ્યાએ જ મૂકવો પડતો હોય છે જ્યાં બિલકુલ નોન રેસિડેન્ટ એરિયા હોય, જ્યાં માણસ વસવાટ ના હોય. તો અત્યારે હવે એને આપણે ડબ્બામાં પેક કરી દઈશું, ત્યારબાદ એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા માટે અમુક વખત આવી કન્ડિશન બનતી હોય, કેમ કે આ પથ્થરો છે નીચે, એટલે કાદુ હોય તો આની જે ધાર હોય એ દબાઈ જાય. પણ આની જે ધાર છે એ થોડી અઘરી છે, એટલે આ રીતે અમુક વખત અમુક જનાવર આ રીતે અંદર ના પણ જાય, આવી કન્ડિશન થઈ જ જતી હોય. એટલે હવે સેફલી એને અંદર મૂકવા માટે આપણે બહાર જ લેવો પડશે, કેમ કે અહીંયા પથ્થર છે ને, આ જે જામરો નાખેલો છે એમાં એ બિલકુલ જ સેટ નથી થતું. એટલે એને હવે કાદુવાળો જે ભાગ હોય એવી જગ્યાએ આપણે લઈ લઈશું. કે અમુક વખત એવું બને કે આવી વસ્તુ થતી હોય, પણ અમે રેસ્ક્યુઅર વન્યજીવ રક્ષક જાણતા જ હોય કે કઈ કન્ડિશનમાં કઈ રીતે કામ કરવું હોય. હવે અંદર જે આ ટાઈપનો જામરો હતો એટલે એને અંદર મૂકવું અઘરું પડે, ને આપણે જોયું બી હશે વિડીયોમાં કે એનું મોઢું વારંવાર બહાર આવી જતું હતું. એટલે આ જે કાદુ હોય એ ડબ્બાની અંદર સેટ થઈ જાય, એટલે આ ધારની અંદર, એટલે એનું બહાર આવવું અશક્ય થઈ જાય. પણ ઘણી વખત આ રીતે સાવચેત પણ રહેવું પડતું હોય ને સાવચેતી પણ રાખવી પડતી હોય છે, કેમ કે આ જીવ બચકું ભરે તો સીધો યમરાજાનો જ કોન્ટેક્ટ થાય એ પ્રમાણેનું જ હોય. આ બચકું ભરે તો 35-40 મિનિટની અંદર દવાખાનું ના થાય તો માણસ મરી જાય, પ્લસ કે 2-5 લાખ રૂપિયા ખર્ચો પણ થાય, એટલો આ ઝેરીલો સાપ હોય છે. તો નાગ સાપ ઝેરીલો હોય છે, આ પ્રમાણેનો દેખાતો હોય છે. આ ડિસ્ટ્રિક્ટમાં દેખાતા એક બ્લેક કોબરા એટલે કાળો નાગ, અને સ્પેક્ટિકલ કોબરા એટલે આ સ્પેક્ટિકલ જે પાછળ મેં વિડીયોમાં કીધું એમ એવો હોય છે. તો બને એટલો વિડીયોને શેર કરો, કમેન્ટ કરો, લાઈક કરો. ફેસબુકમાંથી જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને યુટ્યુબમાંથી જોતા ફેસબુકમાંથી જોતા હોય તો પેજને ફોલો કરી લેજો. થેન્ક યુ.